નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો દોસ્તો, આજે આપણે દિવાળી સ્પેશિયલ રેસીપી એટલે કે તમે સમજી જ ગયા હશો કે હું શું બનાવવા જઈ રહ્યો છું. હા, આજે આપણે મીઠા શક્કરપારા બનાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે મેં અહીંયા 2 વાટકા જેટલી ખાંડ લીધી છે. એટલે વજનમાં 150 ગ્રામ જેટલું ખાંડ થાય. અને પાણી આપણે મેં જે વાટકીથી માપે ખાંડ લીધી છે એ જ વાટકીથી અહીંયા 1 વાટકી આપણે પાણી લેવાનું છે. પહેલાં મેં એ વાટકી ફૂલ નથી ભરેલી એટલે થોડું ઉપરથી મેં રેડ્યું છે. એટલે એ ખાંડ ડૂબે ને એટલું પાણી આપણે લેવાનું છે, એનાથી થોડું વધારે લેવાનું છે. હવે મીડિયમ આંચ ઉપર આપણે આ ખાંડને ઓગાળી લેવાની છે. ખાલી ઓગળે ને એટલું જ આપણે આને ગરમ કરવાનું છે, વધારે આપણે ઉકળવા નથી દેવાનું. પછી ગેસની ફ્લેમને બંધ કરી થોડુંક આપણે ઠંડુ પડવા દઈશું. અને જેવા ગેસ ઉપરથી નીચે ઉતારો ને તરત જ આપણે 1 ચમચી જેટલું અહીંયા ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. જો તમને જાયફળ ગમે છે તો જાયફળનો પાવડર પણ તમે એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરીને પછી હવે આ ચાસણીને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો અહીંયા મેં 2 કિલો માપે મેંદો લીધો છે. મેંદાને સૌથી પહેલાં આપણે ચાળી લેવાનો છે. ગમે તેવા પેકિંગમાં આવે ને તો પણ મેંદાને કોઈ પણ લોટને ચાળીને જ યુઝ કરવાનો, કેમ કે ઘણી વખત અંદર જીવાત પડેલી હોય છે પેકિંગમાં પણ, એટલે હંમેશા આપણે એને ચાળી લેવાનો છે. મેં અહીંયા 2 કિલો મેંદાના લોટ સામે 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. જો તમે ઈચ્છો તો તમે ખાંડનું પ્રમાણ વધારી પણ શકો છો. અને 100 ગ્રામ જેટલું અહીંયા ઘી એડ કરીશ. પહેલાં આપણે આટલું જ એડ કરવાનું છે અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. અને ચપટી મીઠું એડ કરવાનું છે, જેનાથી આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે. એટલે કે મીઠું સ્વાદ વધારે છે થોડોક, એટલા માટે મીઠું એડ કરવાનું ચપટી જેવું. આ મિક્સ થઈ જાય એટલે અડધી વાટકી, એટલે પહેલાં મેં 100 ગ્રામ જેટલું ઘી લીધું હતું અને ફરીથી આપણે 100 ગ્રામ જેટલું ઘી એડ કરવાનું છે. એટલે કે 200 ગ્રામ આપણે ઘી એટલે કે મોણ એડ કરવાનું છે. તમે મોણનું પ્રમાણ આનાથી વધારે તો તમે 250 ગ્રામ જેટલું એડ કરી શકો છો, પણ 2 કિલોના માપે આટલું 200 ગ્રામ જેટલું ઘી પર્યાપ્ત છે. તો આ ઘી અને લોટને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આમાં ઉતાવળ જરા પણ નથી કરવાની, કેમ કે જો જરા પણ ગાંઠો રહી જશે ને તો શક્કરપારા એકદમ ક્રિસ્પી નહીં બને. આવું મુઠ્ઠી પડતું મોણ આપણને જોઈશે. તો એના પછી આપણે જે ખાંડની ચાસણી તો નથી, પણ ખાંડવાળું જે પાણી છે ને એ લેવાનું છે થોડું અને ગાળીને જ લેવાનું છે, કેમ કે ખાંડમાં પણ ઘણી વખત કાકરી આવતી હોય છે. એટલા માટે થોડું પાણી લેતા જવાનું અને મિક્સ કરતા જવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું અંદર પાણી યુઝ થશે. તો મેં 150 ગ્રામ ખાંડની સામે 1 વાટકી જેટલું પાણી લીધું છે, એટલે કે 100 ગ્રામ જેટલું પાણી લીધું છે આપણે, અને 150 ગ્રામ ખાંડ છે. તો આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને આવો સરસ સ્મૂથ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કે નથી વધારે કઠણ કે નથી એકદમ નરમ, એવો લોટ આપણે રાખવાનો છે. અને હા, ધ્યાન રાખવાનું કે લોટને આપણે વધારે પડતો મસળવાનો નથી. લોટ બાંધતી વખતે માત્ર લોટને ભેગો જ કરવાનો છે. અને પછી આવી રીતે મોટો ભાગ લઈને મોટો રોટલો વણાય ને એટલો આપણે લોટ લેવાનો, અને એને પણ ચીકણો નથી કરવાનો. બસ આવી રીતે ગોળ રાઉન્ડ કરીને રોટલો વણી લેવાનો છે. મેઇન ટ્રીક આ જ છે કે તમે વણવામાં પણ જો ભૂલ કરશો ને તો તમારા શક્કરપારા ક્રિસ્પી નહીં બને અને અંદર જાળી પણ નહીં પડે. તો બસ આ થિકનેસ આવી રાખવાની, થોડા વધારે જાડા નહીં અને પાતળા પણ નહીં. ભાખરી જેવું આપણે રાખવાનો છે રોટલો. ભાખરી બનાવીએ ને ત્યારે જો થોડોક થીક હોય ને ભાખરી, બસ એ ટાઈપનો આપણે રોટલો વણી લેવાનો છે. અને પછી મારી જોડે આવી રીતે શક્કરપારા બનાવવા માટેનું વેલણ છે, તો હું એનાથી જ કરું છું. એટલે એકસાથે બધા એક જ માપે શક્કરપારા તૈયાર થઈ જાય છે. જો તમારી જોડે નથી તો તમે ચપ્પુની મદદથી પણ આવી રીતે નાના શક્કરપારા કરી શકો છો. હવે તેલ હલકું ગરમ થઈ ગયું છે, એટલે આપણે શક્કરપારા એડ કરી દઈશું. ઉકળતા તેલમાં આપણે શક્કરપારા નથી એડ કરવાના. જો તમે એકદમ ગરમ તેલમાં એડ કરશો ને તો શક્કરપારા તરત જ લાલ થઈ જશે. અને આપણે શક્કરપારાને મીડિયમ ટુ લો ફ્લેમમાં જ આપણે તળવાના છે. અને તેલમાં શક્કરપારા ઉમેર્યા પછી તરત જ આપણે નથી હલાવવાના. શક્કરપારા એ પોતાની જાતે જ ઉપર આવવા લાગે છે, એટલે પછી આપણે એને આવી રીતે હલાવવાના છે.
તો એકદમ વધારે પડતા તમે તેલમાં ઉમેરશો ને તો પણ શક્કરપારા સારા એવા ફૂલશે નહીં. માપના જ આપણે તેલમાં જેટલું તેલ હોય ને એ પ્રમાણે આપણે શક્કરપારા ઉમેરવાના છે. તો ગુલાબી રંગના થાય આવા તમે જોઈ શકો છો વિડીયોમાં, તો આપણે તરત જ એને કાઢી લેવાના છે. શક્કરપારાને તળતા 3 થી 4 મિનિટ જેટલું લાગે છે. તો હવે સરસ ગુલાબી થઈ ગયા છે. આપણે બધા જ શક્કરપારા આવી જ રીતે તળી લેવાના છે. મિત્રો, બધા શક્કરપારા લોકો કેમ બનાવે છે એ બધાની રીત અલગ અલગ હોય છે. મેં મારી રીતે શક્કરપારા બનાવ્યા છે અને હું હંમેશા આવી જ રીતે બનાવું છું. અને તમે પણ આવી રીતે બનાવશો ને તો તમારું ઘી તેલ જે પણ છે બધું ઓછું વપરાશે અને શક્કરપારા એકદમ ક્રિસ્પી બનશે, ફૂલીને સરસ એવા તૈયાર થઈ જશે. તો મિત્રો, આજની મારી આ શક્કરપારાની રેસીપી જો તમને જરા પણ ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી રેસીપીઓ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ બધું જ લાવતી રહું છું. તો મારા દરેક વિડીયોને જોવાનું ભૂલતા નહીં. મળું છું આવી જ કોઈ નવી રેસીપી કે નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે.